નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય કુહુ એટલે કે ગુજરાતી. જે તમારે ગુજરાતી આવતું હતું એ હવે એનું નામ ચેન્જ થઈને કુહુ થઈ ગયું છે, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે એમાં પાઠ નંબર 1 છે ખિસ્સામાં પહેલવાન. હા એટલે કે એનો પાઠનું નામ છે ખિસ્સામાં પહેલવાન. હા, ચલો આપણે એમાં પહેલાં ગીત આપેલું છે તો જોઈએ. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફરતી ફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક. તાવ ચડાવે મૂછો ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પણ પડે વિમાન. વાઘ તો ઉંદર જેવો છે સૂંઘ, સિંહ ચુંદર જેવો છે પહેલવાન, હું પાકો છું હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી ચીંચી ફરફર કરતી આવી, જીરા જીરાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. જેના લેખક છે રમેશ પારેખ. હવે આમાં શું કીધું છે તો કે એક ચણો હતો. ચણો તમે જોયું છે ને, ચણાનું શાક આપણે કરીએ એ ચણો, એ ચણાની વાત અહીંયા કરવામાં આવેલી છે. હવે એ ચણો છે એ એક ખાડામાં પડ્યો હતો. હવે એને એક પથ્થર વાગ્યો, એટલે કે ખાડામાં પડ્યો હોય તો આપણે ચાલતા હોય તો પાણો એમાં પડી જાય તો લાગે, તો ચણાને પણ એવી રીતે પથ્થર વાગ્યો તો શું કર્યું, એ રડવા લાગ્યો. પછી રડી રડીને થાકી ગયો, એટલે કે અંતે આંસુ ખૂટ્યા સાવ, એટલે કે છેલ્લે આંસુડા જ ન રહે એટલું રડ્યો. ખાડામાંથી મળ્યું તળાવ. હવે એટલું રડ્યું કે આખો જે ખાડો હતો એ તળાવ બની ગયો, આખું પાણી ભરી ગયું. ચણો તળાવમાં પલળી ગયો. હવે ચણો છે એ તળાવમાં પલળી ગયો. તમે પણ ચણા છે એને પલળાઈને રાખો તો એ ચણો મોટો થઈ જાય. તો આમાં શું થયું તો કે તેથી તે જબરો જાડો થયો, એટલે કે એ તો જાડો જાડો થઈ ગયો. ફરતી મૂછ ઉગી એક, એટલે કે એક મૂછ ઉગી. હવે જ્યારે ચણાને આપણે પલાળી અને થોડાક દિવસ એમને દેવા દઈએ તો એનામાં નાના એવા કોટા ફૂટે છે, તો એમાં પણ એક જરાક કોટો ફૂટ્યો, એટલે કે એને મૂછ ઉગી. અને ચણાએ મારી ઠેક. પછી તો એ ઠેક મારવા માંડ્યો. તાવ ચડાવે મૂછે તણો, એટલે કે મૂછ હોય એમાં કેમ તાવ ચડાવતા હોય એવી રીતે તાવ ચડાવવા માંડ્યો. પછી કહે કે હું બળવાન. પછી બધાને કહેવા લાગ્યો કે હું એક જ બળવાન છું, ફૂંક મારું તો વિમાન પડે. ચણો કહે છે કે હું ફૂંક મારું તો વિમાન ઉપરથી પડી જાય. વાઘ તો હાવ ઉંદર જેવો લાગે છે, અને સિંહ તો છછુંદર જેવો લાગે છે. પહેલવાન હું પાકો છું, એટલે કે હું એક જ પહેલવાન છું. હાથીડાનો કાકો છું, એટલે કે હાથી છે એનો હું કાકો થાઉં. હવે એને એવું બધું મનમાં ને મનમાં વિચારી લીધું હતું કે હું આટલો બધો પહેલવાન છું કે મારી પાસે સિંહ છે એ છછુંદર જેવો લાગે, વાઘ ઉંદર જેવો લાગે. હકીકતમાં એવું હોય નહીં, ચણો છે એ નાનો હોય. એવામાં એક ચકલી ચીચી કરતી આવી, તો એક ચકલી આવી એ તો રાજી થઈ ગઈ. ચકલી ચણો ચણીને ગઈ. હવે આ જે ચણો છે આટલી હોશિયારી મારતો હતો, પણ એક ચકલી આવી ને ચાંચમાં લઈ અને જતી રહી. તો આગળ આપણે કીધેલું છે જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ, પ્રશ્ન જવાબ આપો. હવે આ ચિત્ર આપણે જોઈએ છે તો શું પૂછેલું છે, આ ચિત્રમાં કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે અને કેવી રીતે ખબર પડી? તો કે આ ચિત્ર છે આપણે લગ્ન પ્રસંગનું લાગે છે અને જમણવાર ચાલે છે એવું લાગે છે. શું કામ તો કે આપણે ચિત્રમાં દેખાય છે બધા લોકો સરસ મજાના તૈયાર થયા છે, એકબીજાને મીઠાઈ ખવડાવે છે,
બધા જમે છે. પછી છે ચિત્રમાં કેટલા બાળકો છે, તો આપણે બાળક ગણીને કહેવાનું છે. તો આપણે અહીંયા એક નાનકડું બાળક, એક છોકરી દેખાય છે, અને તે શું કરી રહ્યા છે, તો કે એ એની મમ્મીને બોલાવી રહ્યું છે. આગળ જોઈએ આપણે. હવે આગળ આપણે કીધેલું છે શેરીથી શર્ટ સુધી. હવે વાર્તા છે જે આપણે સમજશું. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એ નવા બુસ્કોટ જુએ તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. હવે ખિસ્સું જે આપણા બધાના પપ્પા હોય, એના પછી તમે તમારે જ્યારે શર્ટ પહેરતા હોય તો એ શર્ટમાં ડાબી બાજુએ ખિસ્સું આવેલું હોય છે. તો અહીંયા એની વાત કરવામાં આવેલી છે કે એ ખિસ્સું હતું નાનકડું, પણ કેવું હતું, રખડું હતું. એને બધાય નવા બુસ્કોટ ઉપર જવાનું મન થાય. એ દોડીને બુસ્કોટ પાસે પહોંચી જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે, એને કહે ખસ, આગું ખસ ભાગ અહીંથી. તે તરત જ બધા ઉપર બેસી જાય. પછી બુસ્કોટને ના ગમે એટલે મોઢું બગાડે કે ના, અહીંયાથી વળ્યું છે. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. ખિસ્સાએ શું કીધું કે તું મને એમ કેમ કરે છે, મને તો બહુ ગમે છે તારી સાથે. બુસ્કોટ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈને સૂક ચડે છે, તારી સાથે વાતે કોણ કરે. શું કીધું બુસ્કોટભાઈએ? તો કે તું તો રખડું છે એટલે મને કે તારી સાથે ગમે નહીં. રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યો. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા. હવે એને રડવું આવે કે બુસ્કોટભાઈ મને કેવું કે તું ગંદુ અને ગંધારું કહ્યું છે. એની આંખમાંથી સફરજન જેવડા મોટા આંસુ પડવા માંડ્યા, ટાપ ટાપ ટાપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ અને એ ઉજળું અને ચોખ્ખું થઈ ગયું. હવે શું થયું, તો કે જે ખિસ્સું હતું એ રડ્યું તો એની આંખના આંસુથી એના ઉપર જે ચોટેલી ધૂળ હતી એ બધી ધોવાઈ ગઈ અને તે એકદમ ઉજળું થઈ ગયું. પટપટાવીને જોયું તો અને હસી પડ્યો. ખિસ્સું રડતું બંધ થઈ ગયું અને એને આંખ પટપટાવીને જોયું તો તે રડી પડ્યો અને બોલ્યો, અરે વાહ, હું તો રૂપાળું થઈ ગયું. અને જ્યારે રડી લીધું પછી જોયું તો હું તો રૂપાળું થઈ ગયો. એ તો રોફથી ફરવા લાગ્યું કે અને એકદમ વટથી ફરવા લાગ્યું. પછી ઝગમગ થતા સુરત દાદા આવ્યા. હવે ઝગમગ થતા સુરત દાદા આવ્યા. ખિસ્સું સુરત દાદાની લાંબી મૂછો જોઈને બી ગયું. સુરત દાદા હસતા બોલ્યા, એ બચુડા, બીશ નહીં, હું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે, તને સૂકવી દઉં. એમ કહીને સુરત દાદાએ હાથ લંબાવ્યા. તો સુરત દાદા હતા એની લાંબી મૂછો જોઈ અને જે ખીચું છે એ તો ડરી ગયું. શું કીધું સુરત દાદાએ કે તું બીસ દે, તું ભીનું છે, હું તને સુકાવી દઉં. પછી સુરત દાદાએ હાથ લંબાવ્યો. ખિસ્સું ટપુક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયો. હવે ખિસ્સું છે એ ટપુક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. પછી સુરત દાદાએ એને વાલથી હાથ ફેરવ્યો તો સુરત દાદા એ તરત જ ખિસ્સું છે હાથ ફેરવ્યો એટલે તરત સુકાઈ ગયું. સુરત દાદા બોલ્યા, કેમ બચુડા, હવે તું રડીશ નહીં ને? શું કીધું કે બચુડા, તું હવે રડીશ નહીં ને? ખિસ્સું ડોક હલાવીને બોલ્યું, ના રે ના સુરત દાદા, હવે નહીં રડો. શું કીધું? ના સુરત દાદા, હવે નહીં રડો. એમ કહીને હસતા બોલ્યો, સુરત દાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? શું કીધું કે સુરત દાદા, હવે તો હું સરસ લાગુ છું ને?
સુરત દાદા કહે, હવે તો વહાલું વહાલું લાગે છે બચુડા. બચુકડા શું કીધું સુરત દાદા કે હવે તો તું બહુ વહાલું વહાલું લાગે છે. પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા લાગ્યા. ખિસ્સું હરખાતું હરખા દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે, નેહા બહેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે. હવે ખિસ્સું છે એ દરજીભાઈ પાસે ગયું. તો દરજીભાઈ છે એ નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવતા હતા, ફ્રોક સીવે, મેક્સી સીવે, વન પીસ સીવે. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? શું કીધું કે દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને એમના નવા બુસ્કોટ પર બેસાડી દો ને. શું કીધું કે મને નીરજ કાકા બહુ ગમે તો મને એના નવા બુસ્કોટ ઉપર બેસાડો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું અને બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું તો કરચલીવાળો છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. શું કીધું દરજીભાઈએ કે ના, નીરજભાઈના બુસ્કોટ ઉપર તો નવું નવું ખિસ્સું ચોંટાડવાનું છે, તું તો કલચડીવાળું છે અને મારે તારું અહીં કંઈ કામ નથી, કે જવા દે અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યો. એટલે કે દરજીભાઈએ શું કર્યું? ખિસ્સાને દુકાનમાંથી જવા દીધું. ખિસ્સું રડી પડ્યું, રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. જુઓ તો ખિસ્સું ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા હતા. શું થયું? ખિસ્સું છે એ રડતું રડતું આગળ ગયું. તો કોની દુકાન આવી? તો કે ધોબીની દુકાન આવી. હવે ધોબી છે એ ધોબીભાઈ છે એ નિરાતે મસ્ત સૂતા હતા અને રડવાનો અવાજ આવ્યો એટલે એ જાગી ગયા કે કોણ રડે છે. અને જોયું ત્યાં તો ખિસ્સું છે એ ઊભું ઊભું રડતું હતું. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. એટલું બધું. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા અને બોલ્યા, બચુડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ? તને કોણે વઢ્યું છે? શું કીધું કે તું અહીંયાથી ભાગી કે મારા કપડાં તે ભીના કરી નાખ્યા, આટલું કે તને કોણ ખીજાણું છે? શું કામ રડે છે? પછી ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી ગઈ છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. શું કીધું કે મને કલચડી પડી ગઈ છે એટલે દરજી કાકા મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીંયા આવ, તારી કલચડી ચપટી વગાડતા છું કરી દઉં. શું કીધું કે અહીંયા આવું તું, હું તને તારી ચપટી વગાડતા આઘી કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સાના માથે મૂકી દીધું. ખિસ્સું તો એવું દાચ્યું કે એનાથી ચીસ પડી ગયું. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ થઈ ગઈ. ખિસ્સું હસી પડ્યું. ધોબી કાકાને થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાફડું થઈ ગયું. શું કીધું? ઇસ્ત્રી ફેરી એટલે ખિસ્સું છે એ સરસ મજાનું બની ગયું. પછી શું કીધું કે તમે તો કમાલ કરી દીધી, થેન્ક યુ. એ કે ધોબીભાઈને આવજો કહીને ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહ્યું, જુઓ હવે તો હું એકદમ નવું નકોર થઈ ગયો છે, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? શું કીધું? હવે તું એકદમ મસ્ત થઈ ગયું છે, હવે તો મને નીરજભાઈને ચોંટાડશો ને? અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. શું કીધું કે હા, હવે તો તું સરસ લાગે છે, બેસી જાય કે નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફુદેડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભર ભર, અને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈને રાજી થયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરીને, અરે વાહ, કેવું મજાનો ખિસ્સો છે,
મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. તો શું કીધું કે નીરજભાઈ છે એ બિસ્કુટ લેવા આવ્યા તો એણે શું કીધું કે મને તો આ બહુ જ ગમ્યું, કે ખિસ્સું બહુ સરસ છે. એટલે ખિસ્સાને પણ બહુ ગમ્યું અને તે હસી પડ્યું. નીરજભાઈ નવો બિસ્કુટ પહેરીને બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સું બાલ મંદિરે જાય. શું થયું તો કે નવું બિસ્કુટ પહેરીને જાય તો ખિસ્સું પણ એની સાથે બાલ મંદિરે જતું. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સું રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સું પણ સૂઈ જાય. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમને તમારી બુકમાં પ્રશ્ન જવાબ ઉતારવાના છે, જે તમને વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવશે PDF.